ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ અને સ્ટેટની અંદર આપણને જે વાર્ષિક પરીક્ષા લેવાની છે 2025ની અંદર એમાં કેવું પેપર પૂછાશે અને કયા વિભાગમાં શું પૂછાશે એની આપણે વાત કરવાના છે. સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ. વિભાગ એની અંદર આપણને 20 MCQ પૂછાવાના છે, એટલે કે 20 MCQના કેટલા માર્ક્સ? 20 માર્ક્સ. હવે આ 20 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ આપણે લખી દઈએ, જેથી કરીને આપણને તૈયારી કરવામાં મજા આવે. તો આપણે આ રીતે કુલ 20 પ્રશ્નો લખી દઈએ અને 20 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એનું ચેપ્ટર આપણે બાજુમાં લખી દઈશું, જેથી કરીને કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણને ક્લિયર થઈ જાય. અહીંયા આપણે 20 પ્રશ્નો લખી દીધા. આ 20 પ્રશ્નોમાં જે પહેલો પ્રશ્ન છે એ આપણને ચેપ્ટર નંબર 1 એટલે કે આ પહેલા બે પ્રશ્નો ચેપ્ટર નંબર 1માંથી એટલે કે સૂચકાંકમાંથી પૂછાય. બીજા બે પ્રશ્નો જે છે એ ચેપ્ટર નંબર 2 એટલે કે સહસંબંધમાંથી પૂછાય. ત્રીજો પ્રશ્ન પાંચમો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન એ ત્રીજા ચેપ્ટરમાંથી એટલે કે નિયત સંબંધ, અને જે 7 અને 8 છે એ આપણે ચોથા ચેપ્ટરમાંથી એટલે સામાયિક સંબંધ. અહીં આપણો ભાગ 1 પૂરો થાય. ભાગ 1ના 4 ચેપ્ટર છે. ભાગ 2નું પહેલું ચેપ્ટર છે સંભાવના, એમાંથી 2 પૂછાય. ત્યાર પછી બીજું ચેપ્ટર છે સંભાવના વિતરણ, એમાંથી 3 પૂછાય. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે એમાંથી 1, 2 અને 3 પૂછાય, એટલે કે પ્રામાણ્ય વિતરણમાંથી. ચોથા ચેપ્ટરમાંથી લક્ષમાંથી 2 અને પાંચમું ચેપ્ટર વિકલનમાંથી પણ 2. એટલે ભાગ 1માંથી જે ભાગ 1 છે, ભાગ 1માંથી 8 વિકલ્પ પૂછાય અને ભાગ 2માંથી 12 વિકલ્પ પૂછાય. પરંતુ તમારે કોઈ ચિંતા નહીં કરવાની, તમારે દરેકે દરેક વિકલ્પો તૈયાર કરી લેવાના, જ્યાંથી પૂછાય ત્યાંથી આપણને આવડતા હોવા જોઈએ. વિભાગ બી. વિભાગ બીની અંદર 10 MCQ હવે નથી પૂછાવાના, પણ MCQની જગ્યાએ શું પૂછાશે? VSQ. આ MCQ હવે પૂછાય નહીં. VSQ એટલે એક વાક્યમાં જો વેરી શોર્ટ ક્વેશ્ચન. કેટલા પૂછાવાના? 10. તો અહીંયા 10 નંબર લખી દઉં. આ રીતના આપણે 10 નંબર લખી દેવાના, એટલે એ 10 પ્રશ્નો થઈ ગયા. હવે આ જે 10 પ્રશ્નો છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે એ પણ આપણે લખી દઈએ. એટલે જે પહેલું જે 4 ચેપ્ટર છે ભાગ 1ના, એ ભાગ 1ના 4 ચેપ્ટરમાંથી દરેકમાંથી એક. ત્યાર પછી ભાગ 2નું પહેલું ચેપ્ટર સંભાવના, બીજું ચેપ્ટર અને ત્રીજું પ્રામાણ્ય વિતરણમાંથી 2 અને ચોથા અને પાંચમામાંથી એક. એટલે કે ભાગ 1માંથી કુલ 4 પ્રશ્નો અને ભાગ 2માંથી 6 પ્રશ્નો આપણને પૂછાશે. એટલે આ રીતના બીજા વિભાગમાં આપણને પ્રશ્નો પૂછવામાં આવશે. હવે વિભાગ સીની વાત કરીએ. વિભાગ સીની અંદર આપણને કુલ 9 પ્રશ્નો પૂછાય અને 9માંથી આપણે 7 પ્રશ્નો લખવાના રહેશે. એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે આ વિભાગ એ 14 માર્ક્સનો થવાનો છે. અને 14 માર્ક્સનો વિભાગ હોય તો ખૂબ અગત્યનો કહેવાય. એટલે કયા કયા પ્રશ્નો એ જોઈ લે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એમ કુલ 9 પ્રશ્નો પૂછાવાના છે. દરેક ચેપ્ટરમાંથી એક. એટલે કે ભાગ 1ના કુલ 4 ચેપ્ટર, એટલે કે ભાગ 1ના 4 ચેપ્ટરમાંથી એક, એટલે ભાગ 1માંથી 4 પ્રશ્નો. ભાગ 2નું પહેલું ચેપ્ટર એટલે સંભાવનામાંથી 1, સંભાવના વિતરણમાંથી 2, ત્યાર પછી જે લક્ષ છે એમાંથી 2 અને વિકલનમાંથી 1. એટલે આમાંથી કેટલા પ્રશ્નો થયા? 5 પ્રશ્નો. ભાગ 1માંથી 4 પ્રશ્નો, ભાગ 2માંથી 5 પ્રશ્નો, 5 ને 4 9 અને 9માંથી લખવાના આપણે કેટલા? 7. એટલે 2 પ્રશ્નો તમને નહીં આવડે ને તો પણ પૂરા માર્ક્સ આવે. વિભાગ ડી. ડીની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછાય અને 12માંથી આપણે 8 લખવાના રહેશે. એક પ્રશ્નના 3 માર્ક્સ, એટલે આ વિભાગ એ 24 માર્ક્સનો થવાનો છે. આ વિભાગ ખૂબ અગત્યનો કહેવાય, કારણ કે 24 માર્ક્સનો વિભાગ હોય અને કુલ પ્રશ્નો કેટલા છે? 12. આપણે લખી દઈએ 1, 2, 3, 4, 5 અને 6, 7, 8, 9, 10,
11 અને 12 એમ કુલ 12 પ્રશ્નો પૂછાવાના છે. પહેલા ચેપ્ટરમાંથી 2, પહેલું ચેપ્ટર એટલે સૂચકાંકમાંથી 2, સહસંબંધમાંથી 1, નિયત સંબંધમાંથી 2 અને સમાંતર શ્રેણી સામાયિક શ્રેણીમાંથી 1. એટલે કુલ 6 પ્રશ્નો આપણને ભાગ 1માંથી પૂછાય. ત્યાર પછી જે સંભાવના છે વેરી ઇમ્પોર્ટન્ટ, પહેલું ચેપ્ટર એમાંથી 3, ત્યાર પછી સંભાવના વિતરણમાંથી 2 અને એક ડાયરેક્ટ વિકલનમાંથી 1. એટલે કુલ 6 પ્રશ્નો ભાગ 2માંથી. ભાગ 1માંથી 6 અને ભાગ 2માંથી 6. હવે વિભાગ ઈ એ પણ ખૂબ અગત્યનો. એ સંપૂર્ણ વિભાગ આપણને ભાગ 2માંથી જ પૂછાશે. દરેક ચેપ્ટર કયા છે? ભાગ 2ના. અહીંયા આ ભાગ 1 હતો ને આ ભાગ 2 હતો. કેટલા પ્રશ્નો? તો કુલ 4 પ્રશ્નો પૂછાય અને 4માંથી આપણે લખવાના 3. અહીંયા 12માંથી કેટલા લખવાના હતા? 8. એટલે 12 પ્રશ્નો પૂછાય તમારે લખવાના 8 જ. અને અહીંયા કેવું છે? અહીંયા આપણને 4 પ્રશ્નો પૂછાય અને આપણે 3 લખવાના. એટલે અહીંયા 1, 2, 3 અને 4 અને સંપૂર્ણ ભાગ 2 જ છે. એટલે ભાગ 2નું જે ત્રીજું ચેપ્ટર છે ને પ્રામાણ્ય વિતરણ, એમાંથી 2, લક્ષમાંથી 1 અને વિકલનમાંથી 1. એટલે ત્રીજું, ચોથું ને 5મું ચેપ્ટર તૈયાર કરો તો વિભાગ ઈના 4 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો તમે લખી શકો. 1ના 4 માર્ક્સ એટલે આ વિભાગ 12 માર્ક્સનો થાય. કેટલા માર્ક્સનો થાય? 12 માર્ક્સનો. પછી આપણે વિભાગ વાઇઝ જોઈશું કેટલા માર્ક્સ છે. છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ. આ સંપૂર્ણ વિભાગ આપણે ભાગ 1માંથી પૂછાય અને ભાગ 1 એ ભાગ 2 કરતાં આપણે સરળ ગણાવીએ તો ચાલે. કુલ 6 પ્રશ્નો પૂછવાના અને 6માંથી લખવાના કેટલા? 4. 1, 2, 3, 4 એ 5 અને 6 એમ કુલ પ્રશ્ન કેટલા પૂછાવાના? 6 પ્રશ્નો. 6માંથી લખવાના કેટલા? 4. 1ના 5 ગુણ એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થાય. અને 20 માર્ક્સ મેળવવા હોય તો તમે સરળતાથી આ પ્રશ્નોને લખવાના, જેથી આવી જાય. જોઈએ આપણે પહેલા ચેપ્ટરમાંથી 1 એટલે સૂચકાંકમાંથી 1, સહસંબંધ બહુ જ સરળ ચેપ્ટર, એમાંથી 2 પૂછાય. નિયત સંબંધમાંથી 1 જ અને સામાયિક શ્રેણીમાંથી 2. આ કુલ 6 પ્રશ્નોમાંથી આપણે 4 લખે તો આપણને 20 માર્ક્સ આવી જાય. હવે આપણે ભાગ 1 કેટલું અગત્યનું અને ભાગ 2 કેટલું અગત્યનું એ જોઈ લઈએ. ભાગ 1ની અંદર આપણી પાસે 4 ચેપ્ટર છે. ભાગ 2ની અંદર આપણી પાસે 5 ચેપ્ટર છે. કયું ચેપ્ટર અગત્યનું એ આપણે જોઈ લઈએ. એમ તો બધા અગત્યના જ છે અને તમને કંઈ પણ દીધું. તો પહેલા ચેપ્ટરમાંથી 16 માર્ક્સનું પૂછાય, બીજા ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું પૂછાય, ત્રીજામાંથી 16 અને ચોથામાંથી 18. 16 દુ 32 ને 18 દુ 36, 36 ને 32 એટલે 68 માર્ક્સનું આપણને પહેલા વિભાગમાંથી પૂછાય. એક જ વિભાગ એવો છે ભાગ 1 જેમાંથી 68 માર્ક્સનું પૂછાય. તમે આ ન કરો તો પણ આમાંથી 33 આવી જાય. અને બીજી બધી જે વાત કરી આ તો 33 થયા, પણ 12 તો વિકલ્પ એટલે ભાગ 2ના ખાલી વિકલ્પો કરી લીધા હોય, ભાગ 2ના એક વાક્યમાં જવાબ કરી લીધા હોય. એટલે આ વિકલ્પો અને આ 68 એટલે 80 માર્ક્સનું તો તમારું થઈ ગયું ને એમાંથી તમે લાવી સારામાં સારા માર્ક્સ લાવી ખાલી ભાગ 1 કરે તો પણ. ભાગ 2 પહેલું ચેપ્ટર 14 માર્ક્સનું, બીજું ચેપ્ટર 12 માર્ક્સનું, ત્રીજું 13 માર્ક્સનું, ચોથું 11 માર્ક્સનું અને પાંચમું 12 માર્ક્સનું. એમ જોવા જઈએ તો આ જે ચેપ્ટર્સ છે બધા એ 62 માર્ક્સના છે. એટલે કુલ આપણને જે પેપર પૂછાય ને 130 માર્ક્સનું પેપર પૂછાય 88 સાથે. એમાંથી આપણે લખવાનું 100 માર્ક્સનું અને આપણે લાવવાના કેટલા? 33. એટલે જો 33 માર્ક્સ આપણે લાવવાના હોય તો સરળતાથી આ 33 માર્ક્સ મેળવી શકીએ. અને આ જે 62 માર્ક્સનું છે એ ભાગ 2માંથી પૂછાવાનું છે. એટલે ખૂબ સરળ બ્લુપ્રિન્ટ કહેવાય. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરજો. 20 MCQ ક્યાંથી પૂછાવાના છે એ જોઈ લેજો. એક વાક્યમાં જવાબ ક્યાંથી પૂછાવાના એ જોઈ લેજો, જેથી કરીને સ્ટેટની અંદર 2025માં જે અત્યારે પરીક્ષા ચાલુ થવાની છે આપણી કઈ? ફેબ્રુઆરી 27થી.
એટલે કે માર્ચની પરીક્ષા કહેવાય પણ ફેબ્રુઆરી 27થી ચાલુ થાય છે. તો કયું ભાગ 1માં તૈયાર કરવાનું, કયું ભાગ 2માં તૈયાર કરવાનું, વિભાગ ઈમાં કેટલું તૈયાર કરવાનું, વિભાગ એફમાં કેટલું તૈયાર કરવાનું, કયા પ્રશ્નો છોડી દેવાના અને કયા તૈયાર કરવાના, એના માટેનો આ અગત્યનો વિડીયો ગણાવી શકાય. એટલે આ પ્રમાણે તમે તૈયારી કરજો જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. આભાર.